દ્વારકાના દરિયા કિનારાથી વધુ 20 કરોડનું ડ્રગ્સ મળ્યું। એક સપ્તાહમાં ચરસના બિનવારસી 50 કરોડની કિંમતના 100 પેકેટ મળ્યા। દરિયાકાંઠે હજુ પણ સર્ચ જારી। દ્વારકા નજીકના દરિયાકાંઠેથી ₹16 કરોડથી વધુની કિંમતના ચરસના 32 પેકેટ મળી આવ્યા બાદ 4 દિવસમાં વધુ 21 પેકેટનો જથ્થો બિનવારસી મળ્યો હતો। ત્યારબાદ આજે પણ પોલીસને સર્ચ ઓપરેશન દરમિયાન આશરે 40 જેટલા બિનવારસી હાલતમાં એના પેકેટ મળ્યા છે, જેની કિંમત અંદાજે 20 કરોડ જેટલી થાય છે। આ સતત મળી રહેલા પેકેટોને પગલે પોલીસે હજુ પણ સર્ચ ઓપરેશન જારી રાખવાનો નિર્ણય લીધો છે। છેલ્લા આશરે એકાદ સપ્તાહથી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નીતેશ પાંડેના સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર દ્વારકા વિસ્તારના દરિયાકાંઠામાં સઘન પેટ્રોલિંગ, ચેકિંગ તેમજ સર્ચ ઓપરેશન જારી રાખવામાં આવ્યું છે। થોડા દિવસો પહેલા રૂપેણ બંદર તથા વરવાડા વિસ્તારના દરિયાકાંઠેથી ચરસના 30 પેકેટનો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો, જેનું કુલ વજન 32 કિલો હતું। તેની કુલ કિંમત 16 કરોડ ને 65 લાખ જેટલી થાય છે। ત્યારબાદ પછી દ્વારકાના દરિયાકાંઠેથી 16 કરોડની કિંમતનો 32 કિલો ચરસનો જથ્થો મળ્યો હતો। ત્યાં આજરોજ ફરી દ્વારકાના તાંબેના વાંછુ ગામમાં આવેલા દરિયા કિનારા પાસે ચરસનો કેટલોક જથ્થો પોલીસને મળી આવ્યો છે। આ અંગે વધુમાં જાણવા મળતી માહિતી મુજબ આશરે 40 પેકેટનો આ જથ્થો દરિયાકાંઠા વિસ્તારમાં બિનવારસી હાલતમાં પડ્યો હતો, જેનો કબજો પોલીસે મેળવ્યો છે। ઝડપાયેલા આ ચરસની કિંમત ₹20 કરોડથી વધુની અંદાજવામાં આવી રહી છે। આમ છેલ્લા એક સપ્તાહ દરમિયાન બિનવારસી રીતે મળી આવેલા ચરસના આશરે 100 જેટલા પેકેટની કિંમત 50 કરોડ સુધી થવા જાય છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।